ઇંગ્લિશ અસાઇનમેન્ટ પેપર નંબર 2 સેક્શન ડી પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢ ચેનલની અંદર મારા તરફથી જે મેં તમને કહ્યું છે 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર અને વિથ સોલ્યુશન જે આપણે સિરીઝ શરૂ કરી છે તેમાં આજે ડી વિભાગ, ગ્રામરનો વિભાગ, મસ્ત વિભાગ અને સમજવો જ પડે એવો વિભાગ, રાઈટ, અને એ આપણે આજે સમજવાના છીએ. ઓકે, સેક્શન ડીમાં ફરી પાછો હું દર વખતે કહું છું એ રીતે 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે છે આ. મને વોટ્સઅપમાં તમે પીડીએફ મગાવી શકો છો ક્વેશ્ચન પેપરની. વોટ્સઅપ કરો એટલે હું તમને પીડીએફ મોકલી દઈશ. ઓકે, ક્વેશ્ચન પેપરની. નાઉ લેટ્સ બિગિન. આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે. ઓકે, આ સેકન્ડ પેપર આજે ખતમ થશે. નાઉ લેટ્સ બિગિન. ડુ એઝ ડિરેક્ટેડમાં પેરેગ્રાફ છે કે પ્રહલાદ્સ ફાધર આસ્ક્ડ હિમ. હવે આસ્ક્ડ હિમ ટુ સ્ટોપ વર્શિપિંગ વિષ્ણુ. બટ હવે એનું શું બનાવવાનું કીધું છે? અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ આ રીતે આપ્યું છે આપણને કે પ્રહલાદ્સ ફાધર આસ્ક સો, યાની આનો અર્થ શું થયો કે ભૂતકાળ છે અને એમાંથી વર્તમાન બનાવવાનું કીધું છે. ઓકે, તો જ્યાં જ્યાં ભૂતકાળ હશે ત્યાં ત્યાં આપણે એનું વર્તમાન કરતા જશું. તો બીજું વાક્ય છે બટ પ્રહલાદ રિફ્યુઝડ ધ અનજસ્ટ ઓર્ડર. હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. બટ પ્રહલાદ રિફ્યુઝડ કીધું છે, રિફ્યુઝડ, તો રિફ્યુઝીઝ આપણે કરશું. ધ અનજસ્ટ ઓર્ડર, ધ અનજસ્ટ ઓર્ડર, અન્યાય ભરેલો ઓર્ડર. પછી છે હી આસ્ક્ડ હિઝ સિસ્ટર હોલિકા ટુ બર્ન અપ પ્રહલાદ. હી, હવે આસ્ક્ડ છે તો એનું ફરી પાછું આપણે અહીંયા એસ લગાડશું. આસ્ક વર્તમાન, બરોબર છે. હિઝ સિસ્ટર, હિઝ સિસ્ટર હોલિકા ટુ બર્ન અપ પ્રહલાદ. ઓકે, આ બીજું સેન્ટેન્સ ખતમ. ત્રીજું છે પ્રહલાદ કુડ નોટ બી બર્ન્ટ બાય હોલિકા. હવે આ જે છે એ કુડ નોટ વાળું સેન્ટેન્સ છે, તો પ્રહલાદ કુડ નોટનું થઈ જશે કેન નોટ બી. હા, હવે જો કેન થઈ ગયું એટલે એનો અર્થ શું થયો કે એ વર્તમાન થઈ ગયું. બાકી આ જે વાક્ય હતું કે કુડ નોટ બી બર્ન્ટ બાય હોલિકા એટલે એ તો પેસિવ છે, તો પેસિવનું પેસિવ જ રાખવાનું રહી ને. આપણે શું કરીએ છીએ, કાળ પરિવર્તન કરીએ છીએ, એટલે જ્યાં જ્યાં ભૂતકાળ છે ત્યાં એનું વર્તમાન સ્વરૂપ કરીએ છીએ, બરોબર. તો અહીંયા આપણે કુડનું કેન કરી નાખ્યું એટલે વર્તમાન સ્વરૂપ થઈ ગયું. એટલે કેન નોટ બી બર્ન્ટ, તો એનું કંઈ થશે નહીં, બરોબર. કેન નોટ બી બર્ન્ટ બાય હોલિકા. અને લાસ્ટ સેન્ટેન્સ છે હોલિકા વોઝ બર્ન્ટ બાય ધ ફાયર. તો હોલિકા વોઝ છે એનું, હોલિકા ઇઝ બર્ન્ટ બાય ધ ફાયર. હવે હું બોલતો ગયો છું એટલે કદાચ અહીંયા દેખાય નહીં, તો તમે જે હું બોલતો ગયો છું એટલે એના ઉપરથી તમે સમજી જશો કે આપણે ક્યાં ક્યાં વર્તમાન કર્યા છે. ઓકે, આવી રીતે પેપર મગાવીને ક્વેશ્ચન પેપરમાં કરી લેવા. નેક્સ્ટ પેરેગ્રાફ છે સ્ટાર્ટ લાઈક ધીસ. અહીં આપેલું છે વી સેલિબ્રેટ સ્પોર્ટ્સ ડે ઇન અવર સ્કૂલ એવરી યર. હવે એનું શું કરવાનું કીધું છે કે સ્પોર્ટ્સ ડે ઇઝ સેલિબ્રેટેડ, યાને આનો અર્થ શું થયું કે પેસિવ બનાવ્યું. સ્પોર્ટ્સ ડે આગળ લીધો છે અને પછી પેસિવ બનાવ્યું છે. સ્પોર્ટ્સ ડે આગળ લીધો એટલે પેસિવ બનાવે છે. ઇઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ બાય અસ એવરી યર. હવે સેકન્ડ સેન્ટેન્સ જે ટેન્સમાં હશે એ ટેન્સનું આપણે પેસિવ બનાવશું. વી ઓર્ગેનાઇઝ મેની ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ ઓન ધ ડે, ઓન ધીસ ડે, સોરી ઓન ધ ડે. એટલે અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ એટલે ગોઠવણી કરીએ છીએ. મેની ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ, ઘણી ગેમ્સ, ઘણી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝની અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ આ દિવસે. તો આનો અર્થ શું થયો કે આપણા કર્મ શું થશે, તો કે મેની ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ. હવે ટેન્સ તો સાદો વર્તમાન કાળ જ છે એટલે આર આવશે પેસિવ કરીએ એટલે, કારણ કે બે વસ્તુ છે, બહુવચન છે એટલે આર આવે. આર ઓર્ગેનાઇઝનું ત્રીજું રૂપ થશે ઓર્ગેનાઇઝડ, બરાબર છે. ઓન ધ ડે એ પહેલા લખી નાખો તોય ચાલે, છેલ્લે લખો તોય ચાલે. અને પછી બાય, કોના દ્વારા, તો કે બાય વી છે તો એનું સ, ફૂલ સ્ટોપ.
પછી આપ્યું છે બીજું, ચિલ્ડ્રન વિન મેડલ્સ એન્ડ પ્રાઇઝીસ. હવે મેડલ્સ એન્ડ પ્રાઇઝીસ છે એ અહીંયા કર્મ છે, તો એ પહેલાં આવશે મેડલ્સ એન્ડ પ્રાઇઝીસ. હવે ફરી પાછું બે વસ્તુ એટલે આર આવે, ફરી પાછો સાદો વર્તમાન કાળ જ છે એટલે જ એમિઝાર આવે. આર, ઓકે. આર વિનનું ત્રીજું થાય વોન બાય. કોના દ્વારા વોન? તો કે બાય ચિલ્ડ્રન. ઓકે, ચિલ્ડ્રન કરતા છે એટલે ચિલ્ડ્રન. પછી જે થસ, આવી રીતે. હવે થસ છે એ તો એમને મૂકી દઉં છું પહેલાં. હવે સબ્જેક્ટ છે ચિલ્ડ્રન. એન્જોય ધીસ ડે વિથ ગ્રેટ ફન. હવે શું એન્જોય કરે છે? તો કે ધીસ ડે, એટલે અહીંયા આવશે ધીસ ડે. બરાબર છે. હવે ફરી પાછો સાદો વર્તમાન કાળ જ છે એટલે ઇઝ આવશે. ધીસ ડે ઇઝ એન્જોયડ વિથ ગ્રેટ ફન. આ પહેલાં મૂકી દઈએ અને પછી બાય લગાડી દઈએ, બાય ચિલ્ડ્રન, તો બી ચલેગા. બરાબર છે. એટલે બાય ચિલ્ડ્રન ચાલે ને અન્ય શબ્દ પહેલાં તો ચાલે. આ થયું આપણું એક્ટિવનું પેસિવ વોઇસ. ઓકે, અહીંયા ટેન્સ ચેન્જ હતો, અહીંયા એક્ટિવ પેસિવ હતો. 4 માર્કનું ડુ એઝ ડાયરેક્ટેડ પૂછાય છે. એક ચેન્જ ધ વોઇસ હોય ને એક ચેન્જ ધ ટેન્સ હોય. નાવ નેક્સ્ટ. હવે આવે ડિરેક્ટ ઇનડિરેક્ટ 3 માર્કનો ડાયલોગ છે. વોટ અ નાઇસ સફારી યુ આર વેરિંગ ટુડે સેડ દેવયાની ટુ વિપુલ. દેવયાની કહે છે કોને? વિપુલને. તો હવે એક્સક્લેમેટરીનું સેન્ટેન્સ છે એટલે આવી રીતે બનશે, દેવયાની એક્સક્લેમ્ડ. હવે જો તમારે ભાવાર્થ મૂકવો હોય તો આ એક વખાણ છે એટલે વિથ પ્રેઇઝ અથવા વિથ એડમાયર કહી શકાય. બરોબર. ટુ કોને કહે છે? તો કે વિપુલને કહે છે એટલે વિપુલ. વચ્ચે શું આવે? તો કે ધેટ આવે. હવે વોટ અ નાઇસ સફારી યુ આર વેરિંગ ટુડે. તો આનું વિધાન બનાવ્યું. તો વિધાન શું બને? યુ આર વેરિંગ એ વેરી નાઇસ સફારી ટુડે. તો આનું હવે ઇનડાયરેક્ટ કરશું. યુ એટલે કોણ? તો કે વિપુલ એટલે હી. પછી વોઝ વેરિંગ. હવે એ વેરી નાઇસ સફારી, એ વેરી લાગશે વિધાનમાં, વેરી નાઇસ સફારી. અને ટુડે શબ્દ છે એનું બની જશે ધેટ ડે. બરોબર. ટુડેનું શું બની જશે? ધેટ ડે. નાવ નેક્સ્ટ. હવે દેવયાનીએ વિપુલને કીધું હતું, તો દેવયાનીએ શું કીધું? વોટ અ નાઇસ સફારી યુ આર વેરિંગ ટુડે સેડ દેવયાની ટુ વિપુલ. અને પછી એ જ પૂછે છે ને કે વેર ડીડ યુ ગેટ ઇટ સ્યુન? તે આ ક્યાં સીવડાવી? બરાબર છે, આવું પૂછે છે. તો અહીંયા ફૂલ સ્ટોપ ના કરીએ આપણે, અને એ જ વ્યક્તિ પૂછે છે તો આપણે એન્ડ કરી અને આસ્કડ કરી નાખીએ, અને પછી પ્રશ્ન વેરથી છે તો વેર મૂકી દઈએ. બરોબર છે. અને ડીડ વાળો ક્વેશ્ચન છે તો એનો મતલબ સાદો ભૂતકાળથી ક્વેશ્ચન છે તો એનું આપણે પૂર્ણ ભૂતકાળ બનાવશું. બરાબર. તે કઈ જગ્યાએ સ્યુન કરાવી એટલે સીવડાવેલી. વેર ડીડ યુ ગેટ ઇટ સ્યુન? બરાબર છે. યુ એટલે કોણ? વિપુલ એટલે હી. હવે સાદો ભૂતકાળ છે તો એનું પૂર્ણ ભૂતકાળ એટલે હેડ ગોટ ઈટ સ્યુન. ફૂલ સ્ટોપ. બરાબર. હવે ફૂલ સ્ટોપ આવે. હવે વિપુલને પ્રશ્ન કર્યો તો જવાબ એ કોણ આપે? વિપુલ. પણ વિપુલ શું જવાબ આપે? એટ બરોડા. હવે આ ના ચાલે ભાઈ. આ તો એક શબ્દનો જવાબ થયો. આપણે પૂરેપૂરો જવાબ બનાવવો પડે. એટલે એને શું કહેવું જોઈએ કે આઈ ગોટ ઇટ સ્યુન એટ બરોડા. આમ કહેવું જોઈએ. સાદા ભૂતકાળમાં પ્રશ્ન તો સાદા ભૂતકાળમાં જવાબ. બરાબર છે. આવી રીતે એને કહેવું જોઈએ. તો વિપુલભાઈ જવાબ આપે છે એટલે વિપુલ રિપ્લાઇડ. બરાબર. કોને જવાબ આપે? હર એટલે દેવયાની. ધેટ કે શું જવાબ બને? કે આઈ ગોટ ઇટ સ્યુન. બરાબર છે. આઈ ગોટ ઇટ સ્યુન એટ બરોડા. આઈ એટલે વિપુલ એટલે હી. ગોટ સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ એટલે હેડ ગોટ ઇટ. હેડ ગોટ ઇટ સ્યુન એટ બરોડા. હવે જો આટલામાં પૂરું નથી થતું, આ તો આપણે શું કર્યું કે જવાબ બનાવી નાખ્યો. ધેર ઇઝ અ વેલ નોન ટેલર ધેર. એક સુપ્રખ્યાત ટેલર ત્યાં છે આવું એણે કીધું. બરાબર છે. તો આ એક એડ કર્યું. આ વિધાન વાક્ય છે. વિધાન વાક્યને આપણે એન એડેડ ધેટથી એડ કરી શકીએ. બરાબર. એટલે એન્ડ એડેડ ધેટ. બરાબર. ધેર ઇઝ એનું શું બનશે? ધેર વોઝ એ વેલ નોન ટેલર ધેર. ઓકે. આ બની ગયું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન આધારિત. બરાબર. પહેલું છે
હાવેવર ઇન્ટેલિજન્ટ મનોજ ઇઝ, જો કે મનોજ ઇન્ટેલિજન્ટ હો તો પણ, હવે આ કોન્ટ્રાસ્ટિંગ કરવાનું છે. હવે હાવેવરનો ઉપયોગ છે જ ઓલરેડી, તો એ ઓપ્શનમાં આપ્યું છે આપણને ધો હી હેડ ફેલ્ડ. હવે હાવેવર આપ્યું છે, એક ટોપિક આપી દીધો તો ધો કે ઓલ ધો તો ન જ આવે. હવે પહેલામાં ધો છે, બીજામાં ઓલ ધો છે, હી ડઝન્ટ પાસ, એવું ન ચાલે. એટલે હાવેવર આપી જ દીધું છે તો સામે ધો કે ઓલ ધોનો ઉપયોગ તો ન જ હોય ને. હવે તો સી જવાબ આવશે કે હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. યાને આનો અર્થ શું થયો કે જો કે મનોજ ઇન્ટેલિજન્ટ હો તો પણ એને સારા માર્ક્સ મળતા નથી. ઓકે, નાઉ નેક્સ્ટ. હી આસ્કડ હર, રિપોર્ટિંગ કરવાનું છે. રિપોર્ટિંગ આસ્કડ વાળો પોઈન્ટ હોય ને, આસ્કડ પ્રશ્નમાં આવે, નોન WH માં આવે, WH માં આવે. આસ્કડ પાછું છે ને ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં આવે, આજ્ઞાર્થમાં. જો ભાવાર્થ સ્પષ્ટ ન હોય તો આસ્કડ મૂકો તોય ચાલે. અહીંયા પહેલા બે ઓપ્શનમાં ધેટ આપ્યું છે. હવે આસ્કડમાં કદી ધેટ ન આવે. ઓકે, એટલે એ કાઢી નાખીએ. પછી બીજા બેમાં ટુ આપ્યું છે. ઓકે, ટુ આપ્યું છે તો ટુ ચાલે, કારણ કે આજ્ઞાર્થમાં ટુ લાગે તો ટુ સાથે મૂળ રૂપ આવે. હવે અહીંયા છેલ્લામાં આપ્યું છે ટુ ધેથી આખું વાક્ય જોઈન કર્યું તો એ ના હાલે, એટલે ટુ સાથે મૂળ રૂપ ચાલે. તો એ સી જવાબ આવશે, ટુ સેન્ડ. બરાબર છે, આ જવાબ બનશે. પછી ડોક્ટર હાથી બ્લેન્ક શોવિંગ એબિલિટી. એબિલિટી એટલે કેન કુડ વાળું વાક્ય, એબિલિટી ક્ષમતા બતાવે, તો કેન વાળું વાક્ય આમાં છે ડી. બરાબર, એટલે કેન વાળું વાક્ય બનશે. રાઈટ. નેક્સ્ટ, ઉટી ઇઝ બ્લેન્ક કમ્પેરિંગ પ્લેસ. કમ્પેરિંગ એટલે ડિગ્રી. હવે એમાં છે પહેલામાં ધ બેસ્ટ હિલ સ્ટેશન. જો ધ બેસ્ટ લાગે સુપરલેટિવ તો હિલ સ્ટેશન એક વચન જ આવે, એટલે એ વાક્ય સાચું લાગે છે. બીજું જોઈએ, એઝ બેસ્ટ એઝ. હવે એઝ ની વચ્ચે પોઝિટિવ ડિગ્રી હોય, બરાબર, એટલે બેસ્ટ ન ચાલે. ત્યાં ધ બેટર, હવે ધ સાથે કદી બેટર ના ચાલે, બેસ્ટ ચાલે, એટલે એ નો જ મેળવે. પછી છેલ્લામાં આપ્યું છે બેસ્ટર. હવે બેસ્ટમાંય બેસ્ટર કર્યું, ઈ આર લગાડ્યું, હવે એ ન ચાલે. બરાબર, એટલે એ જવાબ આવે ધ. બરાબર, એ જવાબ આવશે. નાઉ નેક્સ્ટ, જૈનમ ઇઝ ડિસ્ટર્બ્ડ એક્સપ્રેસિંગ ચોઇસ. હવે એક્સપ્રેસિંગ ચોઇસમાં શું આવતું તો કે વુડ રાધર વાળું વાક્ય આવે. તો આમાં વુડ રાધર વાળું વાક્ય એક જ છે. કયું છે? સી ઓપ્શનમાં છે. સી ઓપ્શનમાં છે હી વુડ રાધર. બરાબર છે, આ આવશે જવાબ. હાલો નેક્સ્ટ, કમ્બાઇન ધ સેન્ટેન્સ. કમ્બાઇન ધ સેન્ટેન્સ એટલે ચાર વાક્યોને જોઈન કરી અને એક વાક્ય બનાવો. હું જે બનાવું જવાબ, મારો એકનો જ જવાબ સાચો એવું બને નહીં. કારણ કે જે વાક્ય 100 થી જોઈન થતું હોય એ બીકોસથી થાય જ, ઉલટું કરી નાખો એટલે. બરાબર છે, એટલે જેને કહેવાય કોમ્બાઇન. વાક્યને જોડવાનું તો ભાઈ ઘણી રીતે બનતું હોઈ શકે, રાઈટ. એટલે ચાર વાક્યને જોડવાનું બની શકે કે મોર દેન વન આન્સર હોય જ. તો અહીંયા હું મારી રીતે બનાવું છું. ઓકે, હનુમંત થપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર. હનુમંત થપ્પા નામનો એક છોકરો, જેની એવી ઈચ્છા હતી કે એ આગળ અભ્યાસ કરે. હી વોઝ અ પુઅર કુલીઝ સન. તે ગરીબ કુલીનો છોકરો હતો. હિઝ ડેઇલી ઇન્કમ વોઝ ઓનલી 40 રૂપીઝ અ ડે. તેની દરરોજની આવક 40 રૂપિયા પર ડે હતી. હી ડિસાઇડેડ ટુ હેલ્પ હિઝ ફાધર ટુ સપોર્ટ ધ ફેમિલી. એણે નક્કી કર્યું કે એ એના પરિવારને સપોર્ટ કરવા માટે એના ફાધરની હેલ્પ કરશે. તો હનુમંત થપ્પાની ઈચ્છા હતી કે એ આગળ અભ્યાસ કરે. બરાબર છે, પણ થયું શું? પણ હી વોઝ એક તો એનું કારણ શું તો કે એક તો એ ભાઈ ગરીબ કુલીનો પુત્ર હતો અને બીજા નંબરમાં એની ડેઇલી આવક 40 રૂપિયા હતી. તેથી એણે નક્કી કર્યું કે એ એના ફાધરને હેલ્પ કરે. બરાબર છે, આવી રીતે બનશે. તો અહીંયા હું લખું છું હનુમંત થપ્પા wanted to study further but he was a poor coolie's son and his daily income was only 40 રૂપીઝ અ ડે. તેથી જો ફૂલ સ્ટોપ એક જ વાર આવે, ફૂલ સ્ટોપ છેલ્લે એક જ વાર આવે. આ બધી રાખું કોમ્બાઇન ધ સેન્ટેન્સમાં. ઘણા તો શું કરી નાખે બધામાં એન્ડ મૂકી દે, ફૂલ સ્ટોપ કરી કરીને વાક્ય લખી નાખે. એમ ન હોય,
4 વાક્ય મિનિંગફુલ રીતે જોઈન કરી અને પછી લખવાનું હોય. ઓકે, સો હી ડિસાઇડેડ. Okay, so he decided to help his father. Okay, now next, complete the passage choosing the correct option from the brackets. આને એડિટિંગ કહેવાય. ખાલી જગ્યા આવશે, 4 માર્કની આવે, 4 ખાલી જગ્યા આવે. એમાં છે આવી રીતે નહીં લખવાનું, એમાં પેરેગ્રાફ લખવાનો. જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં પેરેગ્રાફ લખવાનો. ઓકે, નાવ હવે છે ચિલ્ડ્રન લાઇક ફન ગેમ્સ વેરી મચ. બાળકોને ફન ગેમ્સ ખૂબ જ ગમે છે. ઓકે, દે આર ખાલી જગ્યા એન્ડ ઇઝી. દે આર સિમ્પલ એન્ડ ઇઝી. દે આર સિમ્પલ એન્ડ ઇઝી. બરાબર છે. હા, દે આર સિમ્પલ એન્ડ ઇઝી ટુ પ્લે. હા, રમવા માટે તે કેવી હોય છે? સિમ્પલ એન્ડ ઇઝી હોય છે. ચિલ્ડ્રન ખાલી જગ્યા પ્લે ધીઝ ગેમ્સ ઇન ઇવનિંગ આફ્ટર સ્કૂલ. અને બાળકો છે એ ઓફન વારંવાર છે એ જોવા મળે તમને સાંજે સ્કૂલ પછી રમતા. ઓકે, ઓફન. ચલો, આ સેક્શન ડી ગ્રામરનો વ્યવ. ગ્રામર પરફેક્ટ રહેશે તમારે તો 100% જબરજસ્ત માર્ક તમને આવશે. ઓકે, એટલે ગ્રામર પરફેક્ટ હોવું જોઈએ. ફંક્શન, કોમ્બાઇન ધ સેન્ટેન્સ, એડિટિંગ, આની પ્રેક્ટિસ જોઈએ. આ ડુ એઝ ડિરેક્ટેડ આની પ્રેક્ટિસ જોઈએ. વિભાગ ડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, સારામાં સારા માર્ક્સ લેવા માટે વિભાગ ડી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, આનું સ્ક્રીનશોટ પાડી લેજો અને પેપર મને વોટ્સઅપ કરજો એટલે હું તમને મોકલી દઈશ. આ બીજું પેપર ઓવર થયું. અચ્છા, સેક્શન્સ મેં ઈમાં શું રાખ્યું છે એ પણ તમને કહી દઉં. જો, એક તો મેં અહીંયા ગ્રાફ આપેલો છે. બરાબર છે. એટલે ગ્રાફ ઉપરથી આપણે જે સેન્ટેન્સ બનાવવાના એક એ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર સેક્શન ઈમાં. એસે ક્યાં રાખ્યા હોય બધાને જાણવું એ જ હોય કે એસે કયો છે રાખેલો. તો એસે રાખેલા છે સુપરસ્ટિશન્સ ઇવન ટુડે. અંધશ્રદ્ધા આજે પણ. પછી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ રાખેલો છે અને વુમન એમ્પાવરમેન્ટ રાખેલો છે. આ 3માંથી એક લખવાનો હોય. પછી સ્પીચ છે. સ્પીચ માય ફેવરિટ લીડર વિશે સ્પીચ બોલવાની છે તો નરેન્દ્ર મોદી વિશે તમે લખી શકો ફેવરિટ લીડર વિશે સ્પીચ. પછી મેં જે પોસ્ટની એપ્લિકેશન મૂકી છે એ સેલ્સમેનની મૂકી છે. પછી જે ઈમેલ મૂક્યો છે ઈમેલ છે રિપ્લેસિંગ વોશિંગ મશીન પરચેસ. જો ઓનલાઈન વોશિંગ મશીન પરચેસ કર્યું હોય પણ નોટ વર્કિંગ વેલ, બરાબર છે, તો આપણે એના વિશે લખવાનું. મોબાઈલ ફોન વિશે ઘણું પૂછાઈ ગયું છે ઓલરેડી બોર્ડમાં. અને એના અથવામાં જે રિપોર્ટ મૂક્યો છે એ છે કે તમે બ્રીફ રિપોર્ટ લખો ધ વોલ મેગેઝિન માટે. ઓકે, એવી રીતે મૂકેલું છે. ઓકે, અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.